હવે નાસ્તો કર્યો એનું શું કરવાનું? મેં નાસ્તો નથી નથી કર્યો? એમાં નાસ્તો ચા તો હાલે જ. ચાલે. જો મિત્રો આજ તો મેં બ્લોગ ચાલુ કરી દીધો હોય અને એ હજી હુતા હે તેને જ ખબર નથી કે આજે આપણે બ્લોગ બનાવવાનો હોય. હજી હુતા હે તો હાલો આપણે એને ઉઠાડીએ. એ બ્લોગ ચાલુ હે, ઉઠો. મને કયો તો ખરી, આમ જોવો તો ખરી મારી હાલત. એ તો મને રૂઈટો જ છો સીધો કપડા નહીં બદલે. એ હાલે, મેં તો બ્લોગ ચાલુ કરી દીધો. તમારા બધા યુટ્યુબર બધા ફેમિલી હોય તમને ખબર પડે ને એને કે આ બધે હજી જોવે હે, હજી હુતા હે. હેલો મિત્રો, વેલકમ બેક ટુ બાપુના વ્લોગ. તાને મને ખબર હોય કે વ્લોગ ચાલુ કરી દીધો હે. મને તો મગજમાં નથી, હજી તો હું ઈટો છું. તો બનિયારીઓ ભેગા આગળ નાહી ધોઈને આપણે જે મેં તમને કીધું હતું ને કે પાર્ટ 2 આવશે, બાપુની લાઈફ પાર્ટ 2. એનો આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો થંબનેલમાં જોઈ લેજો, એ પ્રમાણે જ હશે. અને થંબનેલમાં એક વસ્તુ જોવા જેવી છે એ જોજો. અને મિત્રો બનિયારીઓ તો લાવો હવે મને. તો મિત્રો તો જો ઉઈટા ભેગાની વ્લોગ ચાલુ કરી દીધો હોય. મને તો ખબર નથી નિંદરમાં હતો. તોય જો હવે અત્યારે જો અરે આવેલી ઉઠી ગઈ હતી. કરી લીધો, પછી નાસ્તો કરીને પાને ખાઈ લીધો. હા તો મિત્રો બન્યા રહેજો ભેગા. હાલો નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈને પછી આગળ વધશું. તો બન્યા રહ્યો, બહુ મજા આવશે. હાલો તો મળ્યા. મિત્રો કેમ છો બધા? જોઈ રહ્યા કેમ? બાકી બાપુનો લુક નાહી લીધું હો. ક્યાં આંતરી કપડાં ધોવે? કપડાં તો જો કે મેં ધોયા હો. એ તો નડી પકડીનું બી હું કપડાં બદલાવતો હતો ને એટલે. જુઓ હે ને, ઓય જો કપડાં ધોઈ ખાલી નડી પકડી, બાકી હું આ કપડાં હું જ ધોઉં. તો મિત્રો મેં નાહી ધોઈ લીધું છે. હવે આપણે જાય છે છોકરીને તેડવા. શ્રાવણનો સોમવાર છે એટલે નિશાળ વહેલી ખુલી જાય. તો આપણે એને તેડી આવીએ. હાલો અને બન્યા રહેજો, મજા આવશે. મજા ન આવે તો પૈસા પાછા, બરોબર? તો બ્લોગમાં મજા આવવી જોઈએ અને થોડોક સપોર્ટ કરતા રહેજો. હવે હાલો તો બન્યા રહ્યો ભેગા. જાય બહાર બહુ મજા આવશે. અમે તો જાય છે આપણે છોકરીને તેડવા. અને આમાં જુઓ કેવો વ્યૂ છે, મસ્ત ગુડ વ્યૂ લાગે છે એકદમ. તો હાલો આપણી ગાડી ગઈ જોવા પડી મોટરસાઇકલ. હાલો તો એમાં બેહીને આપણે છોકરીને તેડી આવીએ. હવે બોલ, લાઈક કરો, શેર, અહીં દેખ, સબસ્ક્રાઈબ કરો કે તો दूसरा शेयर करो, कमेंट करो. बोल यहाँ देख. हो तो મિત્રો અમારો ભાઈ છે ને મગજ થોડો ખરાબ થઈ ગયો. જો આમ લાકડી લઈને ફરે કે તો લાઈક કરો. તો ફાઇનલી મિત્રો આપણે છોકરીને તેડવા એની સ્કૂલે આવી ગયા છે. જો અહીંનો વ્યૂ જોવો તમે, તમને એમ લાગશે કે નહીં આ કે હરિયાળી હરિયાળી છે નથી. આ જીમખાના મસ્જિદ છે જૂનવાણી, બરાબર. અને આ છે છોકરીઓનું મેદાન, ગ્રાઉન્ડ છે જેમાં અહીંયા હું છોકરીઓને તેડવા હું અહીંયા જ આવું છું ડેઈલી. તો જો આ નિશાળ છે, એનો ગેટ છે, નથી મજા આવે એવું. ગાર્ડન બાર્ડન ને બગીચો ને. તો મિત્રો કેમ લાગે નથી આ છોકરીને તેડવા આવું અહીંયા ડેઈલીનું. અને જો અહીંનું અમારે છે ને આ પેલા જૂનવાણી બધું હતું, અત્યારે ત્યાં બધું પેકિંગ થઈ ગયું છે. પણ મસ્તનું વ્યૂ છે યાર, કંઈ ઘટે જ નહીં એવું નથી. જોઈ લ્યો મિત્રો. મિત્રો આપણે અહીંયા આવી ગયા છે મસ્જિદ. જો આપણે અહીં બાટવા આપણા ગામની જુમા મસ્જિદ એવું મસ્ત જો જૂનવાણી. આના પહેલાં બ્લોગ બનેલો છે તો 250 વર્ષ પહેલાંની છે મસ્જિદ, બરાબર. તો જો અહીંયા કેવું છે બધું, વોજ ને આખું અલગ જ વ્યૂ છે. જો નથી, જો આ વોજ ને ભાઈ મસ્જિદનું કામ ને કેમ છે. બાકી આ બહુ વર્ષો ઇન્ડિયા પાકિસ્તાન પહેલાંની મસ્જિદ છે આ. પણ મિત્રો બહુ મજા આવે એવું છે હો અહીંયા. જો આપણે જૂનવાણી મસ્જિદ છે ને. આપણે ત્યાં એક કામથી આવ્યા છે, પણ આ તો મેં કીધું આવ્યા છે તો તમને બતાવીએ કે મજા આવે એવું નથી. જો ઉપર જો આમ, વાહ, એક ન્યૂઝ લુક છે, ન્યૂઝ છે બધું. તો મિત્રો બન્યા રહેજો ભેગા, હજી ઓર મજા આવશે. આ જો વજુ ખાનું, અહીંયા બધા વજુ કરે મિત્રો. તો બન્યા રહેજો, ઓર મજા આવશે. આપણે હજી કંઈક નવું અલગ અલગ જોશું, બરાબર ને. આપણે હું બને અકની બને હવે આજ અકની. જો કેની બનાવી કેની હે? એમ હું તો ખાલી એમ ઊભું એમ બનાવતા નથી કા? ના હું નથી બનાવતી. મેં તો વરસાદના હિસાબે ઘરની અંદર ચૂલો હરગે હોય. બોલો જો હું બનાવ્યું.
શ્રાવણ મહિનાનો સોમવાર હે ને હા તો રહ્યો ને એમ એટલે મેં સૂકી ભાજી તો હવે નાસ્તો કર્યો એનું શું કરવાનું ઈ તો મેં નાસ્તો નથી કર્યો. નથી કર્યો એમાં નાસ્તો ચા તો હાલે જ. ચા હાલે રોટલી ન હાલે ને રોટલી ન હોય. તો ચા રોટલી હોય, ચા તમે ને પેલું હોય એમ નાસ્તો. નહીં તો તમે રોટલી નથી ખાધી એક ટાણું ના રોટલી નથી ખાધી. નથી ખાધી? રોટલી તો અત્યારે ખાધી સૂકી- રોટલી વણી ખાધી નથી. સૂકી ભાજીમાં શું ખાવ સૂકી ભાજી આંબાની ખીર રોટલી નહીં ખાવ ને અત્યારે તો એક ટાણું હોય. એમ ફરાળ કરવાનું. તો હાંજે નહીં ખાવ ને કઈ સાંજે કાંઈ નહીં ખાવાનું. અત્યારે પાકું નહીં ખાવ ને હા પાકું નહીં ખાવાનું. તો નહીં મજા આવે હો? હા 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 તો વાંધો નહીં રિયા તો હરખાય રહેજો એમ હો હા હા ભલે હાલો જો આજની આ જમવાની રેસીપી સૂકી ભાજી ને અકની ને જો રવો સૂકી ભાજી, રોટલી કચુંબર હા જો આ બધી ખાવા તાંગડો ને બાંગડો ને બધાય ખાવા માંડ્યા હા ને મારા ફોન લેતી આવજો ને ઉપર જ પડ્યો હે તો મિત્રો જો હવે અત્યારે અમે ખાવા બેસી ગયા છે અકની છે જોરદાર બેની કઈ ઘટે જ નહીં મિત્રો અત્યારે આપણું અહીંયા કામ આલે છે દરગાહની પાછળના ભાગમાં જો ભરતી પડી ને અને સાફ કરીએ છીએ આપણે તો જો ઓલો બાબલો માથે ચડી ગયો એ બાબલા એ રામભાઈ બોલાતો બોલાવો રામભાઈ કેતો હેલો મિત્રો તો જો આ બાઈની બાજુમાં હું બેઠો હતો એ બાઈની પાસે જો આ બકરું છે આ બાઈને હું ઓળખતો નથી હું બે બકરો લઈને બેઠી આ બાઈ ગીદલું હે ગીદલું હા એ એનું છે ઈ. આ બાઈ કોણ છે એ મને નથી ખબર કેમ કે હું આ બાઈને મારે એને કંઈ વ્યવહાર જ નથી હવે હું મિત્રો આ બાઈ યાર આપણે કંઈ સંબંધ છે નહીં સમજી ગયા અને આ જો આ બચ્ચું બે લઈને બેઠી છે અને ઓલા છોકરા છે ને એ મેળ નથી આવતો અને આ કોકના જાનવરના બચ્ચા લઈને બે છે તો જો આ રહી માને નુકસાન બોલાઈ લે આ ગીડલું જો ઓહો આળસ ના મળે હેલો મિત્રો તો જો અમારે રાતે કેવું દેખાય અહીંયા ડેન્જર જ દેખાય હાવ આ રાતનો સીન છે હો જો જો આ બધું છે ને વળવાયું ને ઝાડવા ને આમ તો જોવા ડેન્જર સીન છે અહીંયા અમારે જો પાછળથી અહીંયાથી એવું દેખાય છે જો ગાયનો ઢગલો બેઠો છે ને અહીંયા ધ્યાન બહુ રાખવું પડે ભાઈ જો કેવું છે મિત્રો આમાં ગાયું છે ને આપણી દરગાહનો સીન જુઓ અત્યારે નાઇટ વ્યૂ એટલા કંઈ ઘટે જ નહીં હો અમારે રાતે આવું સિંહનો અવાજ આવતો હોય એને સિંહ જોઈએ ને ડેન્જર છે સિંહ જોઈ લ્યો તો મિત્રો આજનો બ્લોગ અમારો તમને કેવો લાગ્યો હોય કમેન્ટમાં કહેજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આમ જ અમે ડેઈલી બ્લોગ બનાવશું અને બહાર જવાનું થાય તો ઓર મજા આવશે તો આજનો બ્લોગ કેવો લાગ્યો એ કહેજો તો ગુડ બાય જય હિન્દ જય ભારત